नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामां? धोरण 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 14। आज आपणे नवुं प्रकरण शुरू करवा जई रह्या छीए। ठंडी खूब ज वधारे पड़े छे એટલે આપણે ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કરીએ છીએ એટલે કોઈ પ્રશ્ન નથી। खूब ज मस्तनी आम तो गुलाबी ठंडी नहीं पण कलर जाजो पकड़ी लीधो छे ठंडीए એટલે આપણે એને ફૂલ ગુલાબી ન કહી શકીએ એવી ठंडी છે। રેડી? ચાલો આજે આપણે 14મું ચેપ્ટર ચાલુ કરવાના છીએ। 14મું પ્રકરણનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। સેમી એટલે અર્ધ, कंडक्टर એટલે વાહક। સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ના દ્રવ્યોની એના घटक એટલે કે એની રચનાઓ અને એના પરિપથની આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાના છીએ। પ્રકરણનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને પરિપથ। સેમિકન્ડક્ટર આવો શબ્દ તમે સાંભળેલો હશે અને અત્યારે મોટા ભાગે ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર આપણે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરીએ છીએ। तो आज આપણે प्रथम लेक्चर ની અંદર પ્રસ્તાવના સ્વરૂપે સેમિકન્ડક્ટર શું છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એના પહેલા ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર શેનો ઉપયોગ થતો હતો એની આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આપણો પ્રશ્ન છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ રચનામાં એટલે કે વિદ્યુત વાહક તરીકે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરવા માટે આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો ઉપયોગ થાય છે। તો આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો ઉપયોગ સૌથી વધારે શું કામ થાય છે તો કે ઇલેક્ટ્રોનના પ્રવાહનો એટલે કે વિદ્યુત ભારના પ્રવાહોને નિયંત્રિત કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક રચનાઓનો ઉપયોગ विद्युत भार ना वहन नियंत्रित करवा माटे विद्युत भारों वहन ने नियंत्रित करवा माटे थाय छे। तो આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે ઈ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓની અંદર આપણે જ્યાં સુધી આ સેમિકન્ડક્ટરની શોધ નહોતી થઈ એટલે કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની શોધ નહોતી થઈ એ પહેલા આપણે નિર્વાત નળીનો ઉપયોગ કરતા એટલે કે શૂન્ય અવકાશિત નળીઓનો ઉપયોગ કરતા। આ શૂન્ય અવકાશિત નળીઓ શું છે तो क्या शून्य अवकाशित नळीओनी अंदर विद्युत भार वाहकोने એટલે કે ઇલેક્ટ્રોન ને એમાંથી પસાર કરવામાં આવે। કારણ શું તો કે સૌપ્રથમ આપણે શેનો ઉપયોગ કરતા જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સ ઘન અવસ્થાનો ઉપયોગ શોધ નહોતી થઈ ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક રચના એટલે કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ રચનાની શોધ નહોતી થઈ એ પહેલા ઇલેક્ટ્રોનિક્સ રચના તરીકે શૂન્યાવકાશિત નળીનો ઉપયોગ થતો। શેનો ઉપયોગ થતો? શૂન્ય અવકાશિત નળીઓનો, જેને નિર્વાત નળી પણ કહેવાય। શું કહેવાય? નિર્વાત નિર્વાત નળીઓનો ઉપયોગ થતો કારણ કે અહીંયા વિદ્યુત ભાર વાહક તરીકે વિદ્યુત ભારોના ઇલેક્ટ્રોન શું કામ શૂન્ય અવકાશિત નળીઓનો ઉપયોગ થતો? કારણ કે ઇલેક્ટ્રોનના વહન માટે જો એ શૂન્ય અવકાશિત વાતાવરણ ન હોય તો એ હવાના આયનો સાથે હવાના રજકણ સાથે અથડામણો અનુભવે હવાના રજકણો સાથે અથડામણો અનુભવે નહીં અને એની ઉષ્મા ન ગુમાવે એટલા માટે શૂન્ય અવકાશિત ચેમ્બર
નિર્વાત નળીઓનો ઉપયોગ થાય। હવે આવી નિર્વાત નળીઓનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બનાવવામાં આવતી, જેમ કે શૂન્યાવકાશી નળી છે એ ધરાવતી આવી નળીઓને આપણે વાલ્વ તરીકે પણ ઓળખીએ છીએ। શું કામ વાલ્વ તરીકે ઓળખીએ છીએ? કારણ કે આવી શૂન્યાવકાશી નળીઓ છે, ઉદાહરણ તરીકે આ શૂન્યાવકાશી નળી છે, તો આ શૂન્યાવકાશી નળીની અંદર આ એક પ્રકારની એવી ચેમ્બર હોય, એવી નળી હોય કે જેની અંદરથી એક જ દિશામાં વિદ્યુત ભારનું વહન થાય, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થાય એક જ દિશામાં। એ ઇલેક્ટ્રોન અહીંયાથી પાછા ન આવી શકે, એટલે વાલ્વ જેવી રચના થઈ ને, વાલ્વ તમે ખોલો તો પાણીનો પ્રવાહ છે એ એક જ દિશામાં જાય, પાણી પાછું ન આવી શકે, પાણી પાછું ન આવી શકે। જેમ કે હૃદયની અંદર આપણે દ્વિદલ ને ત્રિદલ વાલ્વ છે, તો રુધિરનું વહન એક જ દિશામાં કરાવે, એને આપણે વાલ્વ તરીકે ઓળખીએ છીએ। એટલે કે આવી શૂન્યાવકાશી ચેમ્બરની અંદર વિદ્યુત ભારનું વહન એક જ દિશામાં કરતું હોવાથી આને વાલ્વની રચના પણ કહેવાય। શું કહેવાય? વાલ્વની રચના। તો આવી શૂન્યાવકાશી ચેમ્બર એટલે કે શૂન્યાવકાશી નળીઓનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બનાવવામાં આવતી। હવે આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, એની અંદર જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ શૂન્યાવકાશી ચેમ્બરની અંદરથી બનાવવામાં આવે છે એવી રચનાઓના અલગ અલગ પ્રકાર છે। જેમ કે આપણે વાત કરીએ, ચાલો અલગ અલગ પ્રકારની અંદર એમાંથી કઈ કઈ રચનાઓ બનાવવામાં આવે છે, તો એક છે નિર્વાત ડાયોડ, જેમના એનોડ અને કેથોડ બે આવેલા હોય। નિર્વાત ડાયોડ જેમાં બે ઇલેક્ટ્રોડ આવેલા હોય। કેટલા? બે ઇલેક્ટ્રોડ, બે ઇલેક્ટ્રોડ આવેલા હોય। ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ભાર વહન માટે ઉપયોગી એવી રચના। એની અંદર બે ઇલેક્ટ્રોડમાં કોણ કોણ હોઈ શકે? તો કે એક એનોડ અને કેથોડ, એનોડ અને કેથોડ। હવે હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે નિર્વાત નળીની અંદર એક જ દિશામાંનો વિદ્યુત વહન થતું હોય, નિર્વાત નળીમાં એક જ દિશામાંનું વિદ્યુત વહન થાય। ઈ વહન છે એ કેથોડ થી એનોડ તરફ થાય, એટલે કે ધનથી ઋણથી ધન તરફ ઇલેક્ટ્રોનનું ગતિ થાય અને પ્રવાહ આપને મળે છે કઈ દિશામાં? ખબર છે, રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ તરફ મળે। એટલે કે નિર્વાત નળીમાં એક જ દિશામાં, તો એક તો નિર્વાત ડાયોડ એમાંથી બનાવવામાં આવે જેની અંદર બે ઇલેક્ટ્રોડ હોય, એમાં એક એનોડ અને કેથોડ આવેલો હોય છે। બીજી વાત કરીએ તો ટ્રાયોડ બનાવવામાં આવે છે, ડાયોડ પછી ટ્રાયોડ, નિર્વાત ટ્રાયોડ બનાવવામાં આવે જેમાં ત્રણ ઇલેક્ટ્રોડ હોય, જેમાં ત્રણ ઇલેક્ટ્રોડ આવેલા હોય છે। એ ત્રણ ઇલેક્ટ્રોડ તરીકે કોણ કોણ હોય? તો કે એક તો કેથોડ, પ્લેટ અને ગ્રીડ। કેથોડ પછી પ્લેટ અને ગ્રીડ, આ ત્રણ છે એ ઇલેક્ટ્રોડ તરીકે વપરાય। કેથોડનો તમે ઓળખો જ છો, પ્લેટ એટલે અહીંયા એવી પ્લેટ મૂકવામાં આવે કે જ્યાંથી વિદ્યુત ભારનો સ્ત્રોત મળતો હોય, અને ગ્રીડ એટલે એક એવા પ્રકારની રચના છે કે જેમાં વિદ્યુત ભાર વહન એક દિશામાં કરાવી શકે, એ ગ્રીડની રચના કહેવાય। તો શૂન્યાવકાશી નળીઓમાંથી એક તો નિર્વાત ડાયોડ બનાવવામાં આવે, એક ટ્રાયોડ બનાવવામાં આવે। એના પછી આપણે વાત કરીએ તો ટેટ્રોડ, ટેટ્રોડ જેની અંદર 4 ઇલેક્ટ્રોડ આવેલા હોય છે, જેની અંદર 4 ઇલેક્ટ્રોડ આવેલા હોય, અને પેન્ટોડ બનાવવામાં આવે જેમાં 5 ઇલેક્ટ્રોડ આવેલા હોય। આ તમામે તમામ ઇલેક્ટ્રોન રચનાની અંદર, આ તમામે તમામ ઇલેક્ટ્રોનીય રચનાની અંદર શૂન્યાવકાશી નળીઓનો ઉપયોગ થાય છે, જેને નિર્વાત નળી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે આવી રચનાઓ છે એ ખૂબ જ મોટી હોય,
આવી રચનાઓ ખૂબ જ મોટી હોય। ઉદાહરણ તરીકે આવી શૂન્યાવકાશી ચેમ્બરનો ઉપયોગ આપણે ટીવીની અંદર કરીએ છીએ। જૂની ટીવી હતી ને, જૂના ટીવી જે તમે જોયેલા હોય કદાચ, અત્યારની જનરેશને તો ન પણ જોયા હોય, કારણ કે અત્યારે LCD ને LED આવી ગયા છે। એટલે જૂના ટીવી છે ને, જૂના ટીવીની અંદર જૂના ટીવી ટેલિવિઝન ની અંદર આ શૂન્યાવકાશી નળીઓનો ઉપયોગ થાય। એટલે કે જૂના ટીવી ની અંદર તમે જોયું હોય ને તો પાછળ છે ને એક મોટું મથાળું આવે, જેની અંદર CRT નો ઉપયોગ થાય, કેથોડ રે ટ્યુબ। કેનો ઉપયોગ થાય? કેથોડ રે ટ્યુબ નો ઉપયોગ થાય, CRT નો। કે જે CRT કેથોડ રે ટ્યુબ છે એ આવા વિદ્યુત ભારનું નિયંત્રણ કરી અને એની અંદર લઈ જાય। તો તમે જોયું હોય કે પહેલાની ટીવીઓ છે ને આવી હતી, આગળ આવું મથાળું હોય જેને આપણે મોનિટર કહી, અને પાછળ છે ને એ આવો ભાગ આવતો, એની અંદર CRT આવેલી હોય, કેથોડ રે ટ્યુબ આવેલી હોય, કે જેના દ્વારા વિદ્યુત ભારોનું ઉત્સર્જન કરીને કેથોડ રે ટ્યુબ એ ઇલેક્ટ્રોનની એક દિશામાંનું નિયંત્રણ કરી, જેની અંદર શૂન્યાવકાશી ચેમ્બર આવેલી હોય અને એનું પ્રદર્શન કરે છે। તો આવા શૂન્યાવકાશી નળીઓમાંથી બનાવેલા આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ ખૂબ જ મોટી, કેવી હોય? ખૂબ જ મોટી હોય, ખર્ચાળ હોય। ખર્ચાળ પણ હોય ને, કારણ કે મોટા મોટા સાધનોનો ઉપયોગ થાય છે, અને તમે જૂના ટીવી જોયા હોય તો ખૂબ જ મોટા અને વજનવાળા પણ હોય। રેડી? એટલે કે આવા શૂન્યાવકાશી નળીઓમાંથી બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એક તો ખૂબ જ મોટી, એટલે કે કદ ખૂબ જ મોટું। રેડી? તો આનું કદ ખૂબ જ મોટું હોય, તો કે આમાંથી બનાવવામાં આવેલી રચનાઓ ના કદ ખૂબ જ મોટા, એને બનાવવામાં આવવા માટે જે ખર્ચ લાગે છે એ ખૂબ જ ખર્ચાળ હોય, અને અવિશ્વસનીય હોય। અવિશ્વસનીય એટલે વિશ્વાસ ન કરી શકાય એવું। એનો મીનિંગ શું થાય? એટલે કે એ બગડી જાય તો ક્યાંથી એમાં ફોલ્ટ થયો છે એ તમે જાણી શકતા નથી। જાણી શકો તો ખૂબ જ મોટો ખર્ચો થાય। એક તો કદમાં તો ખૂબ જ મોટા હોય છે। ઉદાહરણ તરીકે તમે યાદ કરો કે તમને એવી જાણ હશે જ કે સૌથી પહેલું જે કોમ્પ્યુટર બન્યું હતું એ કોમ્પ્યુટર ખૂબ જ મોટું હતું। એ કોમ્પ્યુટર ખૂબ જ મોટું, એટલે કે એ કોમ્પ્યુટર છે એની અંદર આવી શૂન્યાવકાશી નળીઓની રચના અને બીજી ઘણી બધી રચનાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, કે જેથી એનું સાઇઝ ખૂબ જ મોટી થઈ જતી। તો હવે આના ઓપ્શન તરીકે શૂન્યાવકાશી નળીઓથી બનતી ઇલેક્ટ્રોનિક રચનાની જગ્યાએ હવે આપણે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક રચનાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરની અંદર। ચાલો પહેલા આટલું જોઈ લ્યો। ચાલો આપણે વાત કરી કે જેમ શૂન્યાવકાશી નળી એટલે કે નિર્વાત નળીઓ દ્વારા બનતી ઇલેક્ટ્રોનિક રચનાઓ કદમાં ખૂબ જ મોટી, મોંઘી અને અવિશ્વસનીય છે, એટલે કે એમાં ફોલ્ટ પડી શકે છે અને મોટા ભાગે ફોલ્ટ પડે છે। પણ 1930 પછી, એટલે કે 1930 ની અંદર ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક રચનાઓની શોધ થઈ, એટલે કે ઇલેક્ટ્રોનિક રચનાનો બીજો પ્રકાર સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક રચનાઓ। તો અત્યારે આપણે હમણાં વાત કરી પ્રમાણે કે કોઈ એવી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એની અંદર શૂન્યાવકાશી ચેમ્બરનો ઉપયોગ કરીએ છીએ તો એ ખૂબ જ મોટું કદ રોકી લે છે। તો 1930 ના દાયકાની અંદર 1930 માં ઘન અવસ્થા ધરાવતી ઇલેક્ટ્રોનિક રચનાઓની શોધ થઈ।
આવી ઘન અવસ્થા ધરાવતી ઇલેક્ટ્રોનિક રચનાઓની શોધ થતાની સાથે જ આવી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એ ખૂબ જ અગત્યની થઈ ગઈ. તો કે એમાંથી પસાર થતા વિદ્યુત ભારની સંખ્યા અને દિશા એ ખૂબ જ ઓછી ઉર્જામાં તમે બદલાવી શકો છો. તો આના દ્વારા બનતા ઇલેક્ટ્રોનિક્સ રચનાઓના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે જંકશન ડાયોડ બનાવી શકાય છે. જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એટલે કે જેને આપણે આઈસી કહીએ છીએ ને, કોઈ પણ સાધન આપણે જોઈએ છીએ અત્યારે મોટા ભાગે આઈસી નો ઉપયોગ થાય છે. આઈસી ના અલગ અલગ પ્રકાર છે, IC 555, IC 457, IC 475, રેડી, જેમાં એની અંદર કોડિંગ કરેલું હોય, જેનો અભ્યાસ તમે ઉચ્ચ ધોરણની અંદર એટલે કે 12મું પૂરું કરીને કોલેજમાં જશો ત્યારે તમે આઈસી વિશે ખૂબ જ ડિટેલની અંદર અભ્યાસ કરશો જો તમે ફિઝિક્સ રાખશો તો. જંકશન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આવી તો ઘણી બધી રચનાઓ તમે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ની રચનાઓ દ્વારા તમે કરી શકો છો કે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા હોય, ઇલેક્ટ્રોનની દિશાઓને બદલવી હોય કે પછી ઇલેક્ટ્રોનના પ્રવાહમાં ફેરફાર કરવો હોય તો સરળતાથી આવી બધી જ રચનાઓથી તમે એની અંદર ફેરફાર કરી શકો છો. તો આવી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એની અંદર અર્ધવાહકની વિશેષતા શું છે, એટલે કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એની અંદર એની વિશેષતાઓ કઈ કઈ છે તો કે સામાન્ય ઉદ્દીપકોમાં જેવા કે પ્રકાશ, ઓછી ઉષ્મા અને નાના વોલ્ટેજ વડે અર્ધવાહક રચનામાં વિદ્યુત ભારોની સંખ્યા મોટા પ્રમાણમાં બદલી શકાય છે. એટલે કે આવી રચનાઓની અંદર આવી ઇલેક્ટ્રોનિક્સ એટલે કે અર્ધવાહકોમાં એની વિશેષતા શું છે તો કે અર્ધવાહકમાં સામાન્ય ઉદ્દીપક દ્વારા, સામાન્ય ઉદ્દીપક એટલે જેવા કે સામાન્ય ઉદ્દીપક દ્વારા અર્ધવાહકોની અંદર તમે ઓછા તાપમાને એટલે કે પ્રકાશ એના ઉપર આપાત કરો તો ઓછા તાપમાને એટલે કે નાની ઉષ્મા આપીને, ઓછી ઉષ્મા આપીને અને નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતે, નાના પોટેન્શિયલ ડિફરન્સ PD તફાવતે તેમાંથી ઇલેક્ટ્રોન નો જથ્થો મેળવી શકાય છે અને એ જથ્થો ખૂબ જ મોટો હોઈ શકે છે. એટલે કે આવા અર્ધવાહક જેની અંદર આપણે અર્ધવાહક એટલે સેમી કંડક્ટર, તો આવા સેમી કંડક્ટરની અંદર અર્ધવાહકમાં સામાન્ય એની વિશેષતા શું છે તો કે સામાન્ય ઉદ્દીપક દ્વારા પણ ઉદાહરણ તરીકે પ્રકાશ આપાત કરીને, થોડી એવી ઉષ્મા આપીને કે પછી નાના એવા પોટેન્શિયલ ડિફરન્સ, નાના એવા વિદ્યુત સ્થિતિમાન તફાવતે એમાંથી વિદ્યુત ભારોના જથ્થાને એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકાય. આવી રચનામાં વિદ્યુત ભાર આવા અર્ધવાહક રચનામાં બાહ્ય ઉષ્મા કે અવકાશની જરૂર પડતી નથી, કારણ કે આવા અર્ધવાહકની અંદર ઓલરેડી અંદર જ વિદ્યુતભાર વાહકો આવેલા હોય કે જેનું માત્ર થોડું એવું તાપમાન વધારવાથી એ વિદ્યુતભાર વાહકો વિદ્યુતનું વહન કરાવવા માંડશે. કઈ રીતે વિદ્યુતનું વહન કરે છે એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ. આવી રચના એ ખૂબ જ ઝડપી છે. આવી રચનાથી બનતા પરિપથો ખૂબ જ ઝડપી છે, એટલે કે સ્વિચ ઓન કરતાની સાથે જ વિદ્યુતભાર વાહકો ગતિ કરવા લાગશે. એટલે કે સ્વિચ ચાલુ કરતાની સાથે જ એ ઉપકરણ સીધું ચાલુ થઈ જાય છે, આપણે રાહ જોવી પડતી નથી. તો આવી રચનાઓ કે જેમના કદ ખૂબ જ નાના હોય,
તો કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ થી બનતી રચનાઓમાં કદ ખૂબ જ નાના. તો આગળ જોવો જોઈએ આપણે નિર્વાત નળીથી બનતા હતા સાધનો ખૂબ જ મોટા બનતા હતા. હવે તમે જોવો જોઈએ આજે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ રચનાથી બનતી જે પણ રચના છે, ઉદાહરણ તરીકે જંકશન ડાયોડ, તો ડાયોડ બજારની અંદર ઇલેક્ટ્રોનિક્સની દુકાનની અંદર આવડો કમથો મળે. ટ્રાયોડ તો ઈ થી પણ નાનો. આઈસી તો કે ઈ એવડી જ, એટલે કે એનું કદ ખૂબ જ નાનું, ખર્ચમાં સસ્તા, એટલા બધા સસ્તા, વાત જ પૂછોમાં, એટલા બધા સસ્તા કે 10 રૂપિયા 15 રૂપિયામાં તમને મળી જાય. અને ઓલી નિર્વાત નળીની વાત કરીએ તો પહેલાના ટીવી બળી જતા તો આખું મથાળું બદલાવવું પડે. અને અત્યારે તો માત્ર ને માત્ર જંકશન ડાયોડની અંદર કે ટ્રાન્ઝિસ્ટરની અંદર ફેરફાર થયો હોય અથવા તો આઈસી ની અંદર ફેરફાર થયો હોય તો એ નાનું એવું સાધન બદલી નાખવાનું. એટલે કે ખર્ચમાં ખૂબ જ સસ્તા અને વિશ્વસનીય છે. તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે પહેલા ટીવી અને કોમ્પ્યુટરના મોનિટરની અંદર શેનો ઉપયોગ થતો હતો? તો કે CRT નો ઉપયોગ થતો હતો, કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો હતો, કે જેના દ્વારા એનું કદ ખૂબ જ મોટું થઈ જતું હતું. હવે આ સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની રચનાની શોધ થઈ એ પછી હવે CRT ની જગ્યાએ LCD નો ઉપયોગ થવા માંડ્યો, લિક્વિડ ક્રિસ્ટલિયમ ડાયોડ. રેડી? એટલે કે હવે નિર્વાત નળીઓના સિદ્ધાંતની જગ્યાએ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો. અને આગળ જતા આપણે જોશું LED લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે જેટલી પણ ટીવી કે કોમ્પ્યુટરના મોનિટરની અંદર ઉપયોગ થતો હોય એવો મોટા ભાગે કેનો ઉપયોગ થાય છે? LCD અને LED, જેની અંદર લિક્વિડ ક્રિસ્ટલ આવેલું છે અને આની અંદર લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે પ્રકાશ આપાત કરી અને એને ઉત્સર્જિત કરી શકીએ છીએ એની સ્ક્રીનને. એટલે કે એની અંદર મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર વાહકો માત્ર ને માત્ર નિયંત્રિત કોણ કરે છે? તો કે આવી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ, જેને સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકરણની અંદર આપણે શું ભણવાના છીએ? તો કે જે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખાતું હોય એનો મોટા ભાગનો ફાળો હોય એવા સેમિકન્ડક્ટરની અંદર એ પ્રકાર છે. એટલે કે મુખ્ય સેમિકન્ડક્ટર અને મિશ્રિત સેમિકન્ડક્ટર, એટલે કે કાર્બનિક, અકાર્બનિક અને કાર્બનિક પોલિમર સેમિકન્ડક્ટર, જેનો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ. એની અંદર આવા સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો દ્વારા બનતી રચનાઓ પેલા એ કેવા દ્રવ્યોની રચનાની બનેલી છે? એમાં મુખ્યત્વે સિલિકોન અને જર્મેનિયમની વાત કરશું. સિલિકોન અને જર્મેનિયમ થી થોડી એવી અશુદ્ધિ એટલે કે આર્સેનિક કે એલ્યુમિનિયમ કે બોરોન કે ઇન્ડિયમની અશુદ્ધિ ઉમેરતા શું થાય છે એની રચનાઓ એટલે કે પીએન જંકશન ડાયોડની રચના ભણવાના છીએ. પીએન જંકશન ડાયોડની રચના પરથી આપણે આગળ જતા જેનર ડાયોડની રચના ભણશું, એની લાક્ષણિકતાઓ જોવાના છીએ. આ પ્રકરણની અંદર ટ્રાન્ઝિસ્ટર લગભગ નીકળી ગયું છે એટલે ટ્રાન્ઝિસ્ટર વિશે ચર્ચા કરવાના નથી. પછી લોજિક ગેટ એટલે કે તમે કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશન કરો છો તો એ કેલ્ક્યુલેશનમાં 1 + 2 = 3 થાય છે. તો એ ઘટના કેલ્ક્યુલેટરની અંદર એ આવી આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટના કારણે થાય છે. એના લોજિક પરિપથોની ચર્ચા કરશું. લોજિક પરિપથની અંદર મૂળ 3 અને બીજા 2, રેડી? એટલે કે કુલ 5 લોજિક પરિપથની આપણે ચર્ચા કરવાના છીએ. તો આ ચેપ્ટર આપણા માટે એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે આનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આપણને એવું આશ્ચર્ય થશે કે આપણી ઘરની કોઈ પણ વસ્તુ બળી જાય છે અથવા તો બંધ થઈ જાય છે તો દુકાનવાળા, ઇલેક્ટ્રોનિક્સ વાળા શું કરે છે? એની નાની એવી વસ્તુ બદલાવીને આપણી પાસેથી 150 ને 200 રૂપિયા લઈ લે. પણ ખરેખર એની અંદર માત્ર ને માત્ર કાં તો નાના એવા અવરોધમાં ફેરફાર થયો હોય, કાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ બળી ગઈ હોય, પણ આપણને નથી ખબર હોતી કેટલા મૂલ્યની હોય છે. એટલા માટે આપણે એની પાસે જવું પડે છે. જો આપણે એ સમજી લઈએ તો આપણે ઘરે પણ એ સાધનને રિપેર કરી શકીએ છીએ. તો એવા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સાથે, એવી દ્રવ્ય અને રચનાઓ અને પરિપથ સાથે આપણે આ પ્રકરણમાં જોડાવાનું છે.
તો ચાલો આજે આપણે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક્સ રચનાઓના બે પ્રકાર, જે પ્રકારમાં પહેલો પ્રકાર હતો નિર્વાત નળી એટલે કે શૂન્યાવકાશિત નળીઓ, જેને વાલ્વ નળી તરીકે પણ ઓળખવામાં આવે છે, રેડી, જેનો ઉપયોગ પહેલા આપણે કરતા હતા કે જ્યાં સુધી ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટનો શોધ નહોતી થઈ ત્યાં સુધી આપણે એની ઉપયોગ કર્યો. પણ હવે તો કદમાં ખૂબ જ નાના, ખર્ચમાં ખૂબ જ ઓછા એવા આ સોલિડ સ્ટેટનો શોધ થઈ તે પછી આપણે એનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું અને અત્યારે આપણે આવા અર્ધવાહકો તરીકે ઉપયોગમાં લેવાતી ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જંક્શન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટરનો મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. તો ચાલો નેક્સ્ટ લેક્ચરથી આપણે આની શરૂઆત કરી દેવાના છીએ. તો આ છે એની પ્રસ્તાવના, ચાલો જોઈ લેજો.